નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બોરસદ ખાતે મતદાન જાગૃતિની રેલી યોજાઈ। મતદારોને મતદાન જરૂર કરીશ માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે। મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપમાં 109 બોરસદ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી અમિત વી પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આયોજિત બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન, નગરપાલિકા કચેરી, તાલુકા હેલ્થ કચેરી, ICDS ઘટક 1, 2, 3 ના કર્મચારીઓ અને લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, સન સિટી, BLO સુપરવાઇઝર, BLO, મધ્યાહન ભોજન સંચાલકો, સરસ્વતી શિશુ કુંજ વિદ્યા વિહાર, નૂતન ગુજરાતી શાળા, JD પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા। મતદાન જાગૃતિ રેલી બોરસદ નગરપાલિકા, સરકારી બાગથી બસ સ્ટેન્ડ, ફુવારા ચોક, સરદાર ચોક, બળિયા દેવ મંદિર, અમદાવાદી દરવાજા, ગાંધીગંજ, બોરસદથી પરત નગરપાલિકા, સરકારી બાગ સુધી યોજાઈ હતી અને દરેકને મતદાન અવશ્ય કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી।